હેલો, જય શ્રી કૃષ્ણ। હવે જો આપણે સાબુદાણાની સફેદ વેફર બનાવીશું। આ સાબુદાણા છે એને આપણે આ આંધણ મૂક્યું છે એની અંદર નાખતા જઈશું। જો આવી રીતે આપણે પાણીને ઉકાળીને એની અંદર જીરું અને મરચું, લાલ મરચું, સૂકું મરચું અને આદું નાખી અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને આપણે આ પાણીનું સાબુદાણાનું આંધણ મૂક્યું છે। અને આપણે હવે બધા સાબુદાણા વાઇટ કરવાના છે એ આવી રીતે આંધણમાં ઉકાળશું સાબુદાણાને, પછી આપણે એની વેફર પાડશું। તો જો ગેસ આપણે આ સાબુદાણાની વેફર કરીએ એમાં પાણી નાખ્યું હતું, સાબુદાણા પાણી શોષી લે એટલે જો આવી થઈ જાય। પછી આમાં આપણે જીરું ને લાલ મરચ, સૂકું લાલ મરચું નાખ્યું છે એટલે સરસ દેખાવ પણ સરસ આવશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે। આપણે આ સાબુદાણાની વેફર તૈયાર થાય છે પછી આને આપણે થોડીક ગાંઠિયા પાડશું ને કાં આપણે ચમચીએથી સરસ મજાના પતીકા પાડશું। તો આપણે સાબુદાણાનું ખીચું તૈયાર છે। હવે આને આપણે વેફર પાડશું। તમારે ફૂલ મારો બ્લોગ જોવો હોય આખું સાબુદાણાની વેફર કેવી રીતે પાડી છે કે શું નાખી છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે બધી મારી રેસીપી તમારી પાસે પહોંચી જશે। જો આને હવે છે ને આપણે થોડીક વાર ઉકળવા દેવાનું, એટલે સાબુદાણા હોય છે જ ગરમ થઈ જાય તો ચમચિયાથી પાડવાની આપણને થોડીક મજા આવે, અથવા ગાંઠિયો પાડી તો ગાંઠિયામાંય મજા આવે। આપણે દૂધની કોથળીએથી જે ગાંઠિયો પાડી એમાંય મજા આવે, પણ આપણે આને થોડીક વાર ઉકળવા દેવું પડે। જો આમ હલાવવાનું એટલે નીચે બેસી ન જાય। તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચી। પછી આની વેફર પાડશું। બાય બાય।